નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં આપણે કોઈ પણ કપડાને આપણા મનપસંદ કલરમાં કઈ રીતે ફેરવી શકાય એ શીખવાના છીએ। એ સાથે જ ઘણા વ્યુઅર્સના ઘણા બધા પ્રશ્નો હતા કે બોલપેનના ડાઘ લાગી ગયા હોય કે પછી કોઈ ઓઇલ ડીઝલના ડાઘ પડી ગયા હોય કે પછી સાડીના પડતર ડાઘ બેસી ગયા હોય કે હોળીનો કલર લાગી ગયો હોય, તો એ બધા જ ડાઘ કઈ રીતે દૂર કરી શકાય। તો આજના વિડીયોમાં આપણે એ દરેક પ્રશ્નોનું સમાધાન પણ જોઈશું। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। સૌપ્રથમ વાત કરીએ કે જો કોઈ કપડામાં બોલપેનની શાહીના ડાઘ પડી ગયા હોય તો તેને કઈ રીતે કાઢી શકાય। તો અહીં મેં એક કુર્તી લીધી છે અને તેમાં આ રીતે બોલપેનથી પહેલાં તો ડાઘ આપણે પાડી લઈએ। હવે આ શાહીના ડાઘને આપણે સહેલાઈથી દૂર કરી શકાય। તેના માટે અહીં આપણે ડેટોલ લિક્વિડ લેવાનું છે। અહીં આપણે ફક્ત એક ઢાંકણ જેટલું જ લિક્વિડ જોઈશે। હવે આ લિક્વિડને જ્યાં પણ બોલપેનની શાહીના ડાઘ લાગી ગયા છે તેના પર આ રીતે છાંટી દઈએ। ત્યાર પછી કોઈ એક જૂનું બ્રશ લેવાનું છે અને તેના પર આ રીતે રબ કરીએ। તમે જોઈ શકશો કે તરત જ તેમાંથી શાહીના ડાઘ જે છે તરત જ નીકળી જાય છે। આ રીતે ઇંકના ડાઘ પણ કાઢી શકાય છે। જુઓ, અહીં શાહીના ડાઘ તરત જ તેમાંથી નીકળી ગયા છે। ત્યાર પછી એક કન્ટેનરમાં થોડું પાણી લઈએ અને હવે તેમાં આ ડાઘને આ રીતે સાફ કરી નાખીએ, આ કાપડને ધોઈ નાખીએ। તો તમે જોઈ શકશો કે આમાંથી તરત જ શાહીના ડાઘ છે દૂર થઈ જશે। તો જ્યારે પણ બોલપેનની શાહીના ડાઘ લાગી જાય તો ડેટોલથી તમે તેને દૂર કરી શકો છો। ખૂબ જ સરળ એવો આ ઉપાય છે। જુઓ, આ કુર્તીમાં શાહીના ડાઘ આપણે ક્યાં કર્યા હતા એ જરા પણ જણાતું નથી। આ રીતે સહેલાઈથી બોલપેનની શાહીના ડાઘ કાઢી શકાય છે। આઈ હોપ કે આઈડિયા પસંદ આવ્યો હશે। ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા। ઘણી વખત કોઈ કપડામાં ગુટકા, પાન મસાલા કે પછી ચાના ડાઘ લાગી જતા હોય છે જે સહેલાઈથી નીકળી શકતા નથી, અથવા તો કોઈ બીજા કપડાં ધોઈએ તો ઘાટા કલરના કપડાં હોય તો તેના કલર પણ આમાં બેસી જાય છે। તો આ રીતના કોઈ પણ ડાઘ હોય તેને આપણે સહેલાઈથી દૂર કરી શકીએ। અહીં મેં એક ગંજી એવું લીધેલું છે જેમાં ઘણા બધા ડાઘ લાગી ગયા છે। તેના માટે અહીં આપણે એક ટબ લઈશું અને ત્યાર પછી તે ટબમાં થોડું પાણી એડ કરીએ। હવે તેમાં આપણે સાજીના ફૂલ ઉમેરવાના છે। 1 ચમચી જેટલા સાજીના ફૂલ લઈશું। અહીં આપણે જેટલા કપડામાં ડાઘ બેસી ગયા છે એ પ્રમાણે પાણી લેવાનું છે। સાજીના ફૂલ ઉમેર્યા પછી એક ઈનોનું સેશે લઈશું। એક ઈનો પાઉચ ઉમેરીએ। ઈનો પાવડર અને સાજીના ફૂલ મિક્સ થતાં એક સ્ટ્રોંગ સોલ્યુશન બને છે। હવે જે પણ ડાઘાવાળા કપડાં છે તેને તેમાં બોળી દઈએ। આ પાણીમાં તમે થોડું વિનેગર ઉમેરી શકો અથવા તો વિનેગર ન હોય તો લીંબુ પણ ચાલે। એક લીંબુનો રસ તેમાં મિક્સ કરી દઈએ। અને જો કોઈ એકાદ ડાઘ હોય તો તેને તમે આ રીતે રબ કરીને પણ કાઢી શકો છો। અહીં આપણે આખા જ કાપડને પલાળવાની જરૂર નથી। ફક્ત જેટલામાં ડાઘ લાગ્યો છે ત્યાં લીંબુનું છોતરું લઈ તેના પર સાજીના ફૂલ અને ઈનો પાવડર મિક્સ કરી અને ત્યાં રબ કરવાથી તે ડાઘ જતો રહે છે। અને જો આખા જ કપડામાં ડાઘ લાગ્યા હોય તો આપણે આ કાપડને પાણીમાં પલાળીને રાખવાનું છે। જો એકાદું ડાઘ હોય તો આ રીતે કાઢી શકાય છે। તરત જ તેમાંથી ડાઘ જતા રહેશે। પાન મસાલા, ગુટકા, ચા કોઈ પણ કલરના ડાઘ હશે તો તે જતા રહેશે। જુઓ, અહીં તરત જ ડાઘ તેમાંથી દૂર થઈ રહ્યા છે। હવે અહીં તો આખા જ ગંજીમાં ડાઘ લાગી ગયા છે તે માટે તેને અડધી કલાક માટે પલાળીને રાખી મૂકીએ। અડધી કલાકમાં બધા જ ડાઘ તેમાંથી નીકળી જશે। અડધી કલાક થતાં આપણે જોઈએ તો આમાં જેટલા પણ ડાઘ હતા આપમેળે તેમાંથી દૂર થઈ જશે। જુઓ, અહીં ગંજી એકદમ ક્લીન થઈ ગયું છે। જેટલા પણ ડાઘ ધબ્બા હતા તે બધા જ પાણીમાં નીકળી ગયા છે। ગંજી એકદમ ક્લીન થઈ ગયું છે અને તેમાં જે પણ કલર લાગેલો હતો તે બધો પાણીમાં નીકળી ગયો છે। ત્યાર પછી એક ટબમાં ફરીથી ચોખ્ખું પાણી લઈએ અને તેમાં તે કપડાને બોળી અને ફરીથી ધોઈ નાખીએ। આઈ હોપ કે આ આઈડિયા પણ તમને ખૂબ જ ઉપયોગી રહેશે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। ઘણી વખત રસોઈ બનાવતી વખતે કુર્તીમાં હળદર વગેરેના ડાઘ લાગી જાય છે જે સાબુના સંપર્કમાં આવતા લાલ ડાઘ થઈ જાય છે। તો તેના માટે આ સિમ્પલ આઈડિયા કરી શકાય। અહીં આપણે ફર્શ ક્લીનર લેવાનું છે। તેને થોડું આ રીતે ડાઘ પર છાંટીએ। જ્યાં પણ ડાઘ લાગ્યા છે ત્યાં રીતે ફર્શ ક્લીનર તેમાં ઉમેરીએ।
ત્યાર પછી કોઈ એક જૂનું બ્રશ લઈશું અને તેના વડે આ રીતે તેમાં રબ કરી લેવાનું છે. આ રીતે 1 મિનિટ રબ કરવાથી તેમાંથી દાગ તરત જ જતા રહેશે. અહીં હળદર જેવા કોઈ પણ જટિલ ડાઘ લાગી ગયા હોય તેના માટે તમે આઈડિયા કરી શકો છો. 100% રિઝલ્ટ આપશે. જુઓ, વધારે ઘટ્ટા ડાઘ હોય તો તેના માટે કપડાં ધોવાનું બ્રશ પણ ઉપયોગમાં લઈ શકાય. આ રીતે બ્રશ રગડવાથી પણ ડાઘ જતા રહેશે. ત્યાર પછી એક ટબમાં થોડું હુંફાળું પાણી લઈએ. હવે આ જે કાપડ છે તેને તેમાં પલાળી દઈએ. જો વધારે જટિલ ડાઘ હોય તો આ કપડાને તેમાં થોડીવાર માટે પલાળી અને એમનેમ રાખી મૂકવાનું અને 15-20 મિનિટ રાખ્યા પછી જોઈ લઈએ તો આમાં જે પણ ડાઘ લાગેલા હશે તરત જ નીકળી જશે. જુઓ, તમે અહીં જોઈ શકો છો કે અહીં આ કુર્તીમાં જે દાગ લાગ્યા હતા તરત જ નીકળી ગયા છે. અહીં મેં ફર્શ ક્લીનરનો ઉપયોગ કર્યો હતો તે માટે થોડી પ્રિન્ટ પણ અહીંથી નીકળી ગઈ છે. જો તમે બાથરૂમ ક્લીનરનો ઉપયોગ કરશો તો કાપડમાંથી દાગ જતા રહેશે પણ કાપડમાં કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય. તો આવા કોઈ પણ દાગને દૂર કરવા માટે બાથરૂમ ક્લીનરનો ઉપયોગ કરી શકાય છે. 100% રિઝલ્ટ મળે છે. તો આઈ હોપ કે આઈડિયા પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી રહ્યો હશે. ચાલો હવે વાત કરીએ નેક્સ્ટ આઈડિયાની. તો અહીં મેં અમુક એવા કપડાં લીધેલા છે જેમનો કલર મને પસંદ નથી, અથવા તો એવું બને કે કોઈ કપડાનો કલર ડલ થઈ ગયો હોય. અહીં જે આ શર્ટ છે તેમાં કલર ડલ થઈ ગયો છે અને મોટાભાગે લેડીઝને એકને એક કુર્તી 2 થી 3 વાર પહેરી હોય તો પછી તેને તે કલર પહેરવો ગમતો નથી અને નવા કલરની કુર્તી ગમે. તો ત્યારે પણ તમે આઈડિયા કરી શકો. અમુક વખત એવું બને કે આપણા પાસે કોઈ ફેવરિટ કુર્તી હોય, તેમનો કલર જે હોય આછો થઈ ગયો હોય, તે માટે પણ આઈડિયા કરી શકાય છે. ટૂંકમાં કે તમે કોઈ પણ કપડાનો કલર બદલવા માગતા હોય તો ત્યારે તમે આ આઈડિયાને અજમાવી શકો છો. તેના માટે અહીં આપણે પાણીને ગરમ કરવાનું છે. પાણીને અહીં ખૂબ જ ઉકળવા દેવાનું છે, ત્યાં સુધી ગરમ કરીશું. ત્યાર પછી અહીં આપણે આ 2 કલરનો ઉપયોગ કરીશું. આ જે કલર છે એ ક્લોથ કલરિંગનું કામ કરે છે અને કોઈ પણ જનરલ સ્ટોરમાં સહેલાઈથી મળી જાય છે અને ખૂબ જ ઓછી કિંમતમાં મળે છે. અહીં મેં આ કલર 20 રૂપિયાનો લીધો છે, પરંતુ આ કલર કરતાં તમે વિશ્વાસ નહીં કરી શકો કે આટલું સરસ કલર ટ્રાન્સફોર્મેશનનું કામ કરી શકે છે. તો અહીં આપણે જે આ 3 કપડાં લીધા છે, આ ત્રણેય કપડામાં કલર બદલવાનો છે. એકમાં આપણે ઘાટો ગુલાબી રાણી કલર કરીશું અને 2માં કાર્બન કલર કરીશું. તો તેના માટે અહીં મેં 2 ટબ લીધેલા છે. હવે આ ટબમાં જે આપણે પાણી ઉકાળ્યું છે તે પાણીને અડધા પ્રમાણમાં આ રીતે ડિવાઈડ કરી લઈએ. હવે અહીં આપણે જે ક્રીમ કુર્તી છે અને શર્ટ છે તેમાં કાર્બન કલર કરવાનો છે અને પીળી કુર્તી છે તેમાં આપણે રાણી કલર કરીશું, એટલે કે શ્યામ ગુલાબી જેવો કલર કરીશું. તો હવે આ જે કલર છે તેને આ પાણીમાં આપણે એડ કરવાના છે. તો આ આપણે કાર્બન કલર આમાં એડ કરી રહ્યા છીએ અને આ બીજો જે કલર છે વાઇન કલર, રાણી કલર અથવા તો જે શ્યામ ગુલાબી જેવો કલર છે તે કલરને આપણે આમાં મિક્સ કરીએ. હવે આ પાણીમાં આ કલરને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. પાણી ખૂબ જ ગરમ છે, તેથી આ રીતે કોઈ પણ વસ્તુથી મિક્સ કરી શકાય. કલર હાથમાં લાગે નહીં એ માટે આપણે હાથમાં હેન્ડ ગ્લવ્સ પહેરી શકાય. હેન્ડ ગ્લવ્સ ન હોય તો પ્લાસ્ટિકની પોલિથીન કોથળી હોય તે પણ બાંધી શકાય. હવે જુઓ, અહીં જે મારા પાસે પીળી કુર્તી છે તેમાં આપણે વાઇન કલર કરવાનો છે, તો તેને આપણે આમાં બોળી દઈએ. તેને સારી રીતે મિક્સ કરી લઈએ. પાણી ખૂબ જ ગરમ છે તે માટે અહીં મેં લાકડીનો ઉપયોગ કર્યો છે. આ રીતે તેને એકદમ બોળી દેવાની છે. હવે આ મોટા ટબમાં આપણે 2 કપડાને કાર્બન કલર કરવાનો છે, તે માટે થોડું વધારે ગરમ પાણી તેમાં ઉમેરીએ જેથી કે બંને કપડાં તેમાં સરસ ડૂબી જાય. હવે ત્યાર પછી અહીં આજે મારા પાસે ક્રીમ કુર્તી છે અને જે શર્ટ છે તે બંનેને આમાં બોળી દઈએ. તમે અહીં બ્લેક કલર પણ કરી શકો છો, ડાર્ક બ્લેક કલર કરી શકાય. મેં અહીં કાર્બન કલર કર્યો છે. ત્યાર પછી જે શર્ટ છે, જુઓ શર્ટમાં ઘણી જગ્યાએ કલર ડલ થઈ ગયો છે, તો આ શર્ટને પણ તેમાં સાથે બોળી દઈએ અને આ રીતે તેને સરસ રીતે તેમાં ડુબાડીએ. હવે તેને આપણે અડધી કલાક માટે આમને આમ રહેવા દઈશું. જ્યાં સુધી પાણી ઠંડુ થઈ જાય ત્યાં સુધી આમાં પલળવા માટે રાખી મૂકીએ. અડધી કલાક થઈ જાય ત્યાર પછી આ કપડાને હવે આમાંથી કાઢી લેવાના છે. જુઓ,
તમે અહીં જોઈ શકો છો કે આપણા પાસે જે લાઇટ યલો કલરની કુર્તી હતી તે એકદમ સરસ વાઇન કલરની થઈ ગઈ છે. કેટલો સરસ કલર આમાં થઈ ગયો છે અને તેમાં જે ડિઝાઇન હતી, પ્રિન્ટ હતી તેમાં કશું પણ થયું નથી અને ખૂબ જ સરસ વર્ક અને પ્રિન્ટ એમનેમ જ દેખાઈ રહ્યા છે. આ કુર્તીમાં આખી જ કુર્તીમાં કલર થયો છે કે નહીં, ચાલો તે પણ આપણે જોઈ લઈએ. જુઓ, આખી જ કુર્તીમાં કેટલો સરસ કલર થઈ ગયો છે. અહીં તો મેં આ ડાર્ક પર્પલ કલરનો ઉપયોગ કર્યો છે, વાઇન કલર જેવો કલર છે, પરંતુ તમે તમારી પસંદ પ્રમાણે કોઈ પણ કલરનો ઉપયોગ કરી શકો છો. ચાલો હવે આ શર્ટ અને કુર્તી છે તે કાર્બન કલરના થયા કે નહીં તે પણ આપણે જોઈ લઈએ. તેને પણ આ પાણીમાંથી કાઢી લઈએ. જુઓ, તમે જોઈ શકો છો કે આ શર્ટમાં સરસ એવો કાર્બન કલર લાગી ગયો છે. જો તમને ઝેડ બ્લેક એકદમ ડાર્ક બ્લેક કલર ગમતો હોય તો તમે બ્લેક કલર પણ કરી શકો. તમારા પસંદ પ્રમાણે તમે કોઈ પણ કલર કરી શકો. આ કુર્તીમાં પણ ખૂબ જ સરસ કાર્બન કલર થઈ ગયો છે. જુઓ, જુઓ કેટલો સરસ કલર લાગી રહ્યો છે. હવે આ કપડાને સૂકવી દેવાના છે. તો આ રીતે તમે કોઈ પણ કપડામાં તમારો ફેવરિટ કલર કરી શકો છો, કપડાનો રંગ બદલી શકો છો. આઈ હોપ કે આઈડિયા તમને ખૂબ જ ગમ્યો હશે. એ સિવાય અગાઉ પણ વિડીયોમાં મેં ઘણા આઈડિયા શેર કરેલા છે. કપડામાં તેલના ડાઘ લાગી ગયા હોય કે કોઈ પણ રીતના જટિલ ડાઘ હોય એ માટેના અલગ અલગ આઈડિયાઝ પણ અગાઉ વિડીયોમાં શેર કરેલા છે. એ વિડીયો ન જોયો હોય તો એ પણ અચૂક જોઈ લેજો. મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.